હેલો ગાઈસ, બીજી બધી વાત કરતાં પહેલાં એ જણાવી દઉં તમને પહેલાં કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સ, ફિઝિક્સ, ગુજરાતી મીડિયમ એમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો એના વિશે ચર્ચા કરવાના છે. જેમાં આપણે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય છે, એની લાક્ષણિકતાઓ શું છે એ બધું સમજી ગયા છે. હવે એના બેઝ ઓન જે દાખલા આવશે ન્યુમેરિકલ્સ એ આપણે આજે જોવાના છે. એમાં ચોપડીનો જે ઉદાહરણનો દાખલો હોય છે, એક્ઝામ્પલનો 1.7 તેને આપણે જોવાના છે. આ 1.7 દાખલો એક એવો વિચિત્ર અને આઈએમપી એવો દાખલો છે જે ડાયરેક્ટ 3 કે 4 માર્કમાં પૂછાય. એની શક્યતા ડાયરેક્ટ મોટા ભાગે 4 માર્કમાં પૂછાય એવો આ દાખલો છે. તો આ દાખલાની સંપૂર્ણ ડિટેલ્સ એકદમ સરળ ભાષામાં સચોટ રીતે તમને આ વિડીયો લેક્ચરમાં મળશે. તો આ સૌથી પહેલાં તો આ દાખલામાં એવું તો શું છે કે આઈએમપીમાં જાય છે અને ડાયરેક્ટ 4 માર્કમાં પૂછાય છે. તો એના માટે પહેલાં કહી દઉં કે આ દાખલામાં એકલું 12 સાયન્સ કાફી નથી. આમાં 11મું સાયન્સ કે જેમાં આપણે મુક્ત પતન વિશે અભ્યાસ કરી ગયા હતા કે કોઈ બી વસ્તુને અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે, કહેતા કે મુક્ત કરી દેવામાં. તો એ ગુરુત્વ બળ હેઠળ પૃથ્વીના ગુરુત્વ બળને કારણે પૃથ્વી તરફ આકર્ષાય છે અને પૃથ્વીની સપાટી પર આવીને પડે છે. આ જે ક્રિયા છે એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. એના જે સૂત્ર હતા 11 સાયન્સમાં જે 3 સૂત્ર આવતા હતા એ 3 સૂત્ર અહીંયા અપ્લાય કરવાના છે. અને આથી આ દાખલો ઇમ્પોર્ટન્ટમાં જાય છે કારણ કે આ 12 સાયન્સના પણ આમાં સૂત્ર આવશે અને 11 સાયન્સના પણ સૂત્ર આવશે. બંનેનું કોમ્બિનેશન મુક્ત પતન અને વિદ્યુત ભાર બંનેનું કોમ્બિનેશન કરીને આ જે દાખલો મૂકવામાં આવેલો છે. એટલે ડાયરેક્ટ એની ગણતરી બી મોટી થશે. જોવા જઈએ તો આ બોર્ડ પર નાનું પડશે. આના માટે હવે પહેલાં આટલું સમજી લીધા પછી ક્વેશ્ચનમાં કહેવા શું માંગે છે અને એની જે આકૃતિ આપણને ચોપડીમાં આપેલી છે તેને સમજી લઈએ. તો ચાલો તૈયાર છો ને ખોવાઈ જવા માટે ફિઝિક્સની દુનિયામાં? તો શરૂ કરીએ. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં છે. એ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલા મૂલ્યનું છે? 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અને આ વિદ્યુત ક્ષેત્રમાં એ ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલું છે મુજબ મુક્ત પતન પામે છે, એટલે કે નીચે તરફ પડી રહ્યું છે. કેટલા અંતર જેટલું પડે છે? તો કે 1.5 સેન્ટીમીટર જેટલું એ ખસે છે. હવે આગળ કે આ ક્ષેત્રનું માન અચળ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે. જો અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવેલી છે, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવેલી છે. આપણે અત્યાર સુધી જોયેલું વિદ્યુત ક્ષેત્રમાં કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર હોય તો બહાર તરફ અને ઋણ વિદ્યુત ભાર હોય તો અંદર તરફ. એ મુજબ એની દિશા દર્શાવેલી કે ધન હોય તો બહાર તરફ અને ઋણ હોય તો અંદર તરફ. ધન હોય તો બહાર તરફ, ઋણ હોય તો અંદર તરફ. એટલે કે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર કાયમ રચાય. આના પરથી એક એમસીક્યુ પૂછાય એવો છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે. અહીંયા બી જોઈ શકાય ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. એટલે આ એમસીક્યુ ખાસ પૂછાયો કે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર સુધી વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. એટલે એક કન્સેપ્ટ એ ક્લિયર થયો. આવા ઘણા બધા નાના નાના એમસીક્યુ આ દાખલામાં આપણને સોલ્વ થશે અને આપણે નવા નવા એમસીક્યુ જાણીશું. તો અહીંયા જો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ધન તરફ આકર્ષાય એટલે કે નીચે તરફ આવે છે. અહીંયા પ્રોટોન છે, પ્રોટોન
ઋણ તરફ આકર્ષે, પોઝિટિવ ચાર્જ છે એટલે કે એ નીચે તરફ આવી રહ્યો છે. સૌથી પહેલા ઇલેક્ટ્રોન હતું, આ વિદ્યુત ક્ષેત્ર છે જેનું મૂલ્ય કેટલું છે 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. હવે પછી એવું કીધું છે કે એની દિશા ઉલટાવી દીધી. જો માઇનસ હતું ત્યાં પ્લસ કર્યું છે અને પ્લસ હતું ત્યાં માઇનસ કર્યું છે, કહેતા કે એની દિશા ઉલટાઈ ગઈ. પહેલા ઉપર તરફ હતી પછી નીચે તરફ થઈ ગઈ, તો આ દિશા ઉલટાવવામાં આવે છે. અને તેમાં એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. તો કે હા દેખાય છે કે અહીંયા પ્રોટોન પતન પામે છે અને કેટલું ડિસ્ટન્સ કાપે છે, તો કે એ બી પહેલા જેટલું જ, કેટલું 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. તો આજે દરેક કિસ્સામાં પતન માટે લાગતા સમય ગણો. આ જે બંને કિસ્સા છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટેના, એ બંને કિસ્સા માટે એ જે આટલું અંતર કાપે છે એ કેટલા સમયમાં કાપે છે તે આપણે શોધવાનું છે. અને આગળ પહેલા આટલું સોલ્વ કરી દઈએ. આકૃતિ ખાલી આટલી સમજવાની હતી કે વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય છે, વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફની હોય છે અને ઇલેક્ટ્રોન એ પ્લસ ચાર્જ તરફ આકર્ષાય એટલે કે એ નીચે તરફ ગતિ કરે. અહીંયા પણ પ્રોટોન નેગેટિવ ચાર્જ તરફ આકર્ષાય છે એટલે કે એ બી નીચે તરફ ગતિ કરે છે. અને નીચે તરફ ગતિ બીજા બી કયા બળને કારણે કરે, તો કે ગુરુત્વ બળને કારણે. ગુરુત્વ બળને કારણે એને કયો પ્રવેગ મળે, ગુરુત્વ પ્રવેગ. તેની ચર્ચા આગળ આપણે કરીશું. આકૃતિનું કામ અહીંયા આટલું જ હતું, તો આપણે આકૃતિ રફ કરી દઈએ અને ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો જે ક્વોન્ટિટી આપી દીધેલી છે એને પહેલા લખી દઈએ. પહેલા શું આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્રને આપણે શેના વડે દર્શાવીએ છીએ, E વડે. તો E ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. ત્યાર પછી બીજું શું આપેલું છે, અંતર. અંતરને આપણે ડિસ્ટન્સ કહીએ, ડિસ્ટન્સનો D. તો D ઇઝ ઇક્વલ ટુ 1.5 સેન્ટીમીટર. અને હવે મીટરમાં ફેરવવું હોય તો 1.5 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 10⁻² મીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 10⁻² આવે એ તો કન્ફર્મ. નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ છે એટલે માઇનસ. આગળ બી કીધું હતું જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ ત્યારે પાવર નેગેટિવમાં, અને મોટા એકમમાંથી નાના એકમમાં આવે તો પાવર પોઝિટિવ. મોટાથી નાનામાં તો પોઝિટિવ, નાનામાંથી મોટામાં જાય તો નેગેટિવ. મોટામાંથી નાનામાં આવે તો નેગેટિવ અને નાનામાંથી મોટામાં જાય તો પોઝિટિવ. અહીંયા નાના એકમમાંથી મોટા એકમમાં આવે છે તો નેગેટિવ એટલે 10⁻² મીટર. અને 2 ક્યાંથી આવ્યો તો કે આપણે સીધું રિલેશન જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 એટલે 10⁻², એટલે અહીંયા 10⁻². માઇનસ એક વખત ફરી કહી દઉં, નાના એકમમાંથી મોટા એકમમાં જઈએ એટલે માઇનસ, અને જો કદાચ મોટા એકમમાંથી નાના એકમમાં આવતા હોય તો પ્લસ. ત્યાર પછી આગળ કોઈ ક્વોન્ટિટી નથી આપી આપણને. ટોટલ 2 ક્વોન્ટિટી અહીંયા આપેલી છે, એક તો E અને એક D. અને આપણે ફાઇન્ડ શું કરવાનું છે, જે અહીંયા છેલ્લી લાઈનમાં કીધું છે કે દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો. એટલે આપણે ફાઇન્ડ શું કરવાનું છે, સમય, ટાઈમ. સો દરેક કિસ્સા એટલે કયા કિસ્સા, 2 કિસ્સા હતા, એક ઇલેક્ટ્રોન માટેનો અને એક પ્રોટોન માટેનો. તો બંને કિસ્સા માટે લાગતો સમય ગણવાનો છે. તો એક ઇલેક્ટ્રોન માટે લાગતો સમય એટલે TE શોધવાનો છે, અને બીજું પ્રોટોન માટે લાગતો સમય એટલે કે TP શોધવાનો છે. હવે એ થશે કે બંનેનું વિદ્યુત ક્ષેત્ર સમાન છે, બંને અંતર બી સમાન કાપે છે, તો બંનેનો સમય બી સમાન જ હશે. તો અલગ અલગ શોધવાની કઈ જરૂર નથી. પણ એવું નથી, બંનેનો સમય અલગ અલગ આપણને મળશે. એ કેમ મળશે,
તો હવે આગળ આપણે જોઈશું. અત્યાર સુધી શું કર્યું તો કે જે ક્વોન્ટિટી આપી હતી એ લખી દીધી. હવે આપણે વિચારીએ કે હવે અહીંયા કયું સૂત્ર અપ્લાય થશે. આગળ કીધું હતું એમ અહીંયા 12માનું અને 11માનું બંનેનું કોમ્બિનેશન થશે, એટલે બંનેના સૂત્ર આપણે વિચારવા પડશે. તો કે અહીંયા વિદ્યુત ભારની તો આપણે બધી વાત કરી, વિદ્યુત ક્ષેત્રની વાત કરી. બીજું અહીંયા કયું નામ આવે છે તો કે વારે ઘડીએ મુક્ત પતન એવું નામ આવે છે. વારે ઘડીએ મુક્ત પતન એવો ઉલ્લેખ થાય છે. તો અત્યાર સુધી જે 11 ધોરણ હતું એમાં આપણે મુક્ત પતનને રિલેટેડ, ગતિને રિલેટેડ અમુક સૂત્ર જોયા હતા. ટોટલ 3 સૂત્ર હતા. એ 3 સૂત્ર અહીંયા લખું છું અને એમાંથી આપણે કયું સૂત્ર યુઝ કરીશું એ તમે જ કહેજો મને. તો એ 3 સૂત્રને આપણે એક વખત ફરી યાદ કરી લઈએ, જે આપણે 11મા ધોરણમાં ગતિના નિયમોમાં શીખ્યા હતા. તો પહેલું સૂત્ર V બરાબર V0 પ્લસ AT. બીજું સૂત્ર D is equal to V0T plus half AT square. અને ત્રીજું સૂત્ર અને છેલ્લું સૂત્ર V square minus V0 square is equal to 2AD. આ જે 3 સૂત્રો છે એ 3 સૂત્ર આગળ મુક્ત પતનમાં ગતિના નિયમોમાં આપણે જોયા હતા અને એનો ઉપયોગ અહીંયા આપણે કરવાના છીએ. હવે આપણી પાસે ટોટલ 3 સૂત્ર છે, એમાંથી આપણે યુઝ કયું કરીશું? તો પહેલા ક્વોન્ટિટી જોઈશું. આપણી પાસે D છે, E છે અને T છે. E તો આમાં કશે આવે જ નહીં કારણ કે એ વિદ્યુત ભારને રિલેટેડ છે. આવશે તો કયું આવશે? D અને T. D અને T કયા સૂત્રમાં છે એ પહેલા જોઈ લઈએ. તો કે પહેલા સૂત્રમાં આ T છે પણ D નથી, એટલે પહેલું સૂત્ર વપરાશે તો કે ના, પહેલું સૂત્ર કેન્સલ, પહેલું સૂત્ર નહીં વપરાય. બીજું સૂત્ર, બીજા સૂત્રમાં D અને T બંને છે, આ વાપરી શકાશે. એક વખત આપણે હવે ત્રીજું બી ચેક કરી લઈએ. D અને T, D છે અહીંયા T નથી, એટલે આ સૂત્ર પણ નહીં વપરાય. કયું સૂત્ર આપણે યુઝ કરી શકીશું તો કે D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. જ્યાં D અંતર, V0 એટલે કે પ્રારંભિક વેગ, T સમય, 1/2, A એટલે પ્રવેગ અને T એટલે સમય. તો આ સૂત્ર આપણે વાપરીશું. જો પહેલું સૂત્ર કેમ ના વાપરું તો કે આમાં T હતું પણ D નહોતો. બીજું સૂત્ર D અને T બંને છે એટલે એ વાપરી શકાય એવું છે. ત્રીજા સૂત્રમાં શું પ્રોબ્લેમ હતી તો કે D હતો પણ T નહોતો, એટલે ત્રીજું સૂત્ર પણ વાપરી નહીં શકાય. સો ફાઇનલ બીજું જે સૂત્ર હતું તે અહીંયા આપણે યુઝ કરી શકીશું. માટે D is equal to V0T plus half AT square. હવે આગળ જો આમાં આપણી પાસે D છે, V0 નથી, T છે, 1/2 છે, A નથી, T છે. A અને V0 બે ક્વોન્ટિટી એવી છે કે જે આપણી પાસે નથી. હવે V0 એટલે અહીંયા મુક્ત પતન છે. મુક્ત પતન માટે V0 પ્રારંભિક વેગ. કોઈ વસ્તુનું હું અહીંયાથી ફેંકું છું કરીને આ જે ક્રિયા થઈ એ મુક્ત પતનની થઈ, બરાબર? તો મુક્ત પતનમાં શરૂઆતનો વેગ અને જ્યાં નીચે પડે એ અંતિમ વેગ કહેવાય. તો શરૂઆતનો વેગ કેટલો કહેવાય? 0, કારણ કે અત્યારે જ્યારે ફેંકવાની શરૂઆત હોય ત્યારે એ પદાર્થ ગતિમાં હોતો નથી, એટલે એનો પ્રારંભિક વેગ કેવો કહેવાય? 0. અંતિમ વેગ કોઈ હશે પણ આપણે જરૂર શાની છે? પ્રારંભિક વેગ. અને પ્રારંભિક વેગ આપણે એક્સપ્લેનેશન દ્વારા જોયું કે એ 0 હોય. તો આની વેલ્યુ 0 સાથે t ને મલ્ટીપ્લાય કરશો તો એ પણ 0. તો આખી જે આ ક્વોન્ટિટી છે આપણને એ આવશે 0. હવે ફાઇન્ડ કરવાનો છે a. તો a ને આપણે જોઈશું.
આગળનું સ્ટેપ લખીએ. ડી ઇઝ ઇક્વલ ટુ આ તો 0 થઈ જશે એટલે 0 પ્લસ હાફ AT સ્ક્વેર. હવે F ઇઝ ઇક્વલ ટુ MA એ સૂત્ર આપણે જાણીએ છીએ. F ઇઝ ઇક્વલ ટુ MA. બીજું સૂત્ર આપણે F નું કયું જાણીએ છીએ કે જે હમણાં નવું આવેલું છે તો કે F ની જગ્યાએ EQ. F ઇઝ ઇક્વલ ટુ EQ. તો F ની આ બંનેને આપણે સરખાવી દઈએ તો EQ ઇઝ ઇક્વલ ટુ MA. આમાંથી આપણે A ને સૂત્ર કરતા કરીશું. સો A ઇઝ ઇક્વલ ટુ EQ. M ગુણાકારમાં છે તો જશે છેદમાં બાય M. F ઇઝ ઇક્વલ ટુ MA, F ઇઝ ઇક્વલ ટુ EQ. બંનેને સરખાવ્યા તો EQ ઇઝ ઇક્વલ ટુ MA. તો A ને સૂત્ર કરતા કર્યું તો A ઇઝ ઇક્વલ ટુ EQ બાય M. હવે જો A ની જગ્યાએ આ વેલ્યુ રિપ્લેસ કરી દઈએ તો D ઇઝ ઇક્વલ ટુ 1/2 A ની જગ્યાએ EQ બાય M અને ઇન્ટુ T સ્ક્વેર. આપણે શોધવાનું શું છે? સમય. તો સમય માટે T ને સૂત્ર કરતા કરવો પડે તો સૌથી પહેલા T સ્ક્વેર ને સૂત્ર કરતા કરીશું. તો T સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2M. છેદમાં છે તો સામે જશે તો અંશમાં. તો 2M અને D ઓલરેડી છે. હવે ઉપર E અને Q અંશમાં છે તો સામે જશે તો ક્યાં જશે? એ છેદમાં. તો EQ છેદમાં. તો આપણને T સ્ક્વેર નું અલગ સ્વરૂપ મળ્યું જે 2MD upon EQ. હવે એ આપણે જોઈ લઈએ કે આપણી પાસે 2 એટલે કોન્સ્ટન્ટ છે. M તો કે ઇલેક્ટ્રોનનો દર, પ્રોટોનનો દર આપણને ખબર જ છે. DB છે આપણી પાસે. E એ પણ છે અને Q તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત આપણે લઈ શકીએ છીએ. તો આપણે હવે આમાં બધી કિંમત મૂકીને T શોધી શકીશું. હવે T શોધવા માટે આગળ મેં એક વાત કીધી હતી કે T બંનેનો સેમ નહીં આવે, બંનેનો અલગ આવશે. શા માટે? તો કે આ સૂત્ર ઉપરથી ખબર પડે છે કે T એ ખાલી D અને E પર આધારિત નથી, M પર પણ આધારિત છે. અને M ઇલેક્ટ્રોન માટે પણ અલગ છે અને પ્રોટોન માટે પણ અલગ છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો દર અલગ છે એટલે કે બંને માટેનો આપણો જે સમય છે એ અલગ આવશે. તો પહેલા ઇલેક્ટ્રોન માટે આપણે સમય શોધી લઈએ અને પછી પ્રોટોન માટે એ સમય શોધી લઈએ તો આપણો ક્વેશ્ચનનો એક પોર્શન પૂરો થઈ જશે. માટે T સ્ક્વેર ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનને આપણે T E વડે દર્શાવીશું. એના સમય માટે T E અને સ્ક્વેર છે તો સ્ક્વેર 2ME એટલે કે ઇલેક્ટ્રોનનું માસ. D બંને માટે સેમ છે છેદમાં EQ. હવે ગણતરી શરૂ કરીએ. TE સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ME ઇલેક્ટ્રોનનું દર 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. D 1.5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. 1.2 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર છેદમાં E શું છે? 2 ગુણ્યા 10 ની 4 ઘાત ગુણ્યા Q 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. હવે અહીંયાથી જો 2 2
ઉડી જશે, અંશ અને છેદમાં છે. હવે અહીંયા આની કઈ જરૂર નથી, તને રફ કરી દઈએ. માટે t² ઇઝ ઇક્વલ ટુ આનું સિમ્પ્લિફિકેશન આપીએ 9.11 ગુણ્યા 1.2 ભાગ્યા 1.6. સોરી 1.5. ડી શું છે? 1.5. 9.11 ગુણ્યા 1.5 ભાગ્યા 1.6. તો 8.54 ગુણ્યા, હવે 10 ની પાવર છે, 10 ની -31 પાવર છે, -2, નીચે +4 છે, ઉપર જાય તો -4, -19 ઉપર જાય તો +19, 10 ની -18 ઘાત. હવે વર્ગ છે, વર્ગ સામે જાય તો વર્ગમૂળ. માટે t² ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 8.54 ગુણ્યા 10 ની -18 ઘાત. માટે te ઇઝ ઇક્વલ ટુ 8.54 નું રૂટ 2.92 ગુણ્યા 10 ની -18 ઘાત છે અને એનું વર્ગમૂળ કાઢવું. બેકી ઘાત છે અને વર્ગમૂળ કાઢવું છે, તો એના ભાગ્યા 2. જ્યારે બી આવી રીતે વર્ગમૂળ કાઢવાનું હોય તો એને સૌથી પહેલા બેકી ઘાતમાં લાવવાનું. ઓલરેડી અહીંયા બેકી ઘાતમાં છે, તો હવે વર્ગમૂળ કાઢવા માટે એના ભાગ્યા 2. -18 છે તો -18 ભાગ્યા 2 કરશો તો આન્સર શું આવશે? -9. સો ફાઇનલ આન્સર -9. હવે એકમ લખવાનો છેલ્લો તો સમય છે, તો સમયનો એકમ સેકન્ડમાં આવશે, તો છેલ્લે આન્સરમાં સેકન્ડ. તો આપણો ઇલેક્ટ્રોન માટેનો જે સમય હતો તે આવી ગયો છે કે આટલું અંતર પામવા મુક્ત પતન પામતા ઇલેક્ટ્રોનને 2.92 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ જેટલો સમય લાગશે. કોને? ઇલેક્ટ્રોનને. હવે સેમ વસ્તુ પ્રોટોન માટે કરીશું, કેમ કે દરેક કિસ્સા માટે કીધું, દરેક કિસ્સામાં એક કિસ્સો ઇલેક્ટ્રોનનો હતો, એક કિસ્સો પ્રોટોનનો હતો. તો હવે પ્રોટોન માટે સેમ આ જ સૂત્ર, પણ E ની જગ્યાએ શું યુઝ કરીશું? P. તો Tp² ઇઝ ઇક્વલ ટુ 2mp. 2mp d કોમન છેદમાં EQ પણ કોમન. હવે બધી વેલ્યુ મૂકી દઈશું. માટે Tp² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ mp. mp એટલે પ્રોટોનનો દર. પ્રોટોનનો દર 1.67 ગુણ્યા 10 ની -27 ગુણ્યા d. d કેટલું છે? 1.5 ગુણ્યા 10 ની -2 છેદમાં E. E કેટલો છે? 2 ગુણ્યા 10 ની 4 2 ગુણ્યા 10 ની 4 ગુણ્યા Q. Q કોમન 1.6 ગુણ્યા 10 ની -19 માટે Tp² ઇઝ ઇક્વલ ટુ, હવે આની આખી ગણતરી કરી લઈએ. અહીંયા પણ 2 2 ઉડી જશે તો બચશે 1.6 ગુણ્યા 1.67 ગુણ્યા 1.5 ભાગ્યા 1.6. 1.56 ગુણ્યા 10 ની ઘાત કરીએ તો કે -27 -2
+4 ઉપર જાય તો -4, -19 ઉપર જાય તો +19, તો 10 ની -14 ઘાત. વર્ગ સામે જાય તો વર્ગમૂળ. હવે ડાયરેક્ટ વર્ગમૂળ કાઢીશું તો 1.56 નું વર્ગમૂળ 1.25 PP ઇઝ ઇક્વલ ટુ 1.25 અને 10 ની 14 ઘાત બેકી ઘાત છે એટલે એનું વર્ગમૂળ કરતા અડધી થઈ જાય તો 10 ની -7 ઘાત. TP પ્રોટોન માટેનો સમય એટલે એનો એકમ સેકન્ડમાં, તો સેકન્ડમાં. સો બંને કિસ્સા માટે આપણે સમય શોધી લીધો છે, ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે. ઇલેક્ટ્રોન માટેનો સમય કેટલો આવ્યો 2.92 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ અને પ્રોટોન માટે 1.25 ગુણ્યા 10 ની -7 ઘાત સેકન્ડ. તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો તે આપણે શોધી લીધો છે. હવે આગળ જે છેલ્લી લીટી લખેલી અને એમાં જ વધારે માથું મારવાનું તે આપણે જોઈ લઈએ, કેમ કે આટલો દાખલો જો કદાચ પૂછાય તે 2 માર્કમાં આવે કાં તો 3 માર્કમાં આવે, આટલે સુધી પૂછે તો. હવે 4 માર્કમાં લઈ જવા માટે આગળ છેલ્લી લીટી પર ફોકસ કરીએ કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. લાઈન વાંચતા કોઈ પણ ક્લિયર નહીં થાય એટલે હવે ને સાદી ભાષામાં સમજવાની ટ્રાય કરીએ કે કોઈ વસ્તુ ગુરુત્વ બળની અસર હેઠળ નીચે પડે છે અને ત્યાં જ વિદ્યુત ક્ષેત્ર બી આપણે ઉત્પન્ન કરેલું છે. એટલે હવે એક્ઝામ્પલ થ્રુ સમજીએ કે આ વસ્તુ અત્યારે નીચે પડે, અહીંયા કયું બળ લાગ્યું ખાલી ગુરુત્વ બળ. હવે હું આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરું તો વિદ્યુત ક્ષેત્રમાં F = EQ એ પણ બળ લાગશે અને ગુરુત્વ બળ વાળું કયું લાગશે F = ma. એની જગ્યાએ g 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ. એટલે જ્યારે આવું ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ હોય અને ગુરુત્વની ફિલ્ડ પણ હોય, ગુરુત્વ બળ પણ લાગતું હોય વિદ્યુત બળ પણ લાગતું હોય, બંને બળ લાગતા હોય. તો આપણે અહીંયા ગણતરીમાં ખાલી વિદ્યુત બળને જ લીધું છે, ગુરુત્વ બળને ક્યાંય ગણતરીમાં નથી લીધું. જે ગણતરીમાં લીધું હતું તે મુક્ત પતન માટે લીધેલું અને વિદ્યુત માટે લીધેલું. ગુરુત્વ બળને આપણે આ ગણતરીમાં લીધું નથી. કોઈ પણ જગ્યાએ g નો ઉપયોગ કર્યો છે. g એટલે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ એટલે કે એની વેલ્યુ આપણે જાણીએ છીએ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ ગુરુત્વ પ્રવેગ આટલા આપણે આખી ગણતરી કરી એમાં ક્યાંય ગણતરીમાં લીધું નથી. એનો મતલબ કે એને આપણે અવગણ્યું છે. તો આનો મતલબ જે છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો જે તફાવત છે એ જણાવો. આપણે શા માટે એને અવગણ્યું છે એ જણાવો. જે ગુરુત્વ પ્રવેગ છે અને આ જે પ્રવેગ છે ઇલેક્ટ્રિક ફિલ્ડનો એ બંને વચ્ચેનો તફાવત જણાવો. તો એ માટે આપણે સૌથી પહેલા ઇલેક્ટ્રોન માટેનો પ્રવેગ શોધીશું અને ત્યાર પછી પ્રોટોન માટેનો પ્રવેગ શોધીશું અને બંને પ્રવેગ શોધ્યા પછી એની કમ્પેરિઝન ગુરુત્વ પ્રવેગ સાથે કરીશું અને એના પરથી ખબર પડશે કે હવે આપણે ગુરુત્વ બળને શા માટે અવગણ્યું હતું. તો પહેલા હવે ઇલેક્ટ્રોન માટે અને પ્રોટોન માટે પ્રવેગ શોધીએ. એક વખત ફરી સમજાવી દઉં કે છેલ્લા પોઈન્ટમાં કહેવા શું માંગે છે. છેલ્લા પોઈન્ટમાં કહેવા એ માંગે છે કે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર પણ છે અને ગુરુત્વીય ક્ષેત્ર તો આખી પૃથ્વી પર હોવાનું ને હોવાનું જ. તો ગણતરીમાં શા માટે તમે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેતા કે વિદ્યુતીય ક્ષેત્રને જ લીધું છે. વિદ્યુતીય ક્ષેત્ર હોય એટલે એમાં F = EQ વાળું સૂત્ર આવે. હવે જો વિદ્યુતીય વાળું આપણે એની સાથે સાથે ગુરુત્વ વાળું બી લીધું હોય તો F = mg વાળું સૂત્ર પણ ગણતરીમાં હોય. એવું ક્યાંય છે નહીં. એટલે હવે શા માટે આપણે ગણતરીમાં નથી લીધું એ હવે જોઈએ.
ગુરુત્વ પ્રવેગની સામે વિદ્યુતીય પ્રવેગની સરખામણી કરો. ઇન શોર્ટ છેલ્લી લીટીનો કહેવાનો મતલબ એ જ છે કે ગુરુત્વ પ્રવેગ અને વિદ્યુતીય પ્રવેગ બંનેની કમ્પેરિઝન કરીને એ બંને વચ્ચેનો તફાવત જણાવો. તો હવે ગુરુત્વ પ્રવેગ તો આપણને ખબર છે એટલે એને શોધવાની જરૂર નથી. વિદ્યુતીય પ્રવેગ તો એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને માટે અલગ અલગ આવશે. તો બંનેની ગણતરી કરીને આપણે ચેક કરી લઈએ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ માટે કયું સૂત્ર આપણે યુઝ કરીશું? A is equal to EQ by M. M E લઈશું. ઇલેક્ટ્રોનનો દર, ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે AE માટે AE is equal to E કેટલું છે? 2 ગુણ્યા 10 ની 4 ઘાત. Q 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. અને ME એટલે કે ઇલેક્ટ્રોનનો દર 9.11 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત. આના પરથી આપણને ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે. ઇલેક્ટ્રોનનો પ્રવેગ આપણે ચેક કરીએ. 2 ગુણ્યા 1.6 ભાગ્યા 9.11 0.35 ગુણ્યા 10 ની પાવર હવે જોઈએ તો કે 4 ઓછા 19 નીચે માઈનસ 31 ઉપર જાય તો પ્લસ 31 તો 10 ની 16 ઘાત. પ્રવેગ છે, પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ પહેલા ખાલી ઇલેક્ટ્રોનની ગણતરી કરીને એના પરથી જ આપણને ખબર પડી જાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતાં ઘણો બધો વધારે છે. 0.35 ગુણ્યા 10 ની 16 અને પેલો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ ગુરુત્વ પ્રવેગ, આ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પ્રવેગ, તો બંનેમાંથી કયો પ્રવેગ વધારે છે? ઓબ્વિયસલી ઇલેક્ટ્રિક ફિલ્ડનો. એવું કહી શકાય કે આ 1000ની નોટ હોય તો એની સામે 1 રૂપિયો છે. તો 1000ની નોટને પ્રાયોરિટી વધારે અપાય કે 1 રૂપિયાને? કહેતા કે 1000ની નોટનું મહત્વ વધારે કે 1 રૂપિયાનું મહત્વ વધારે? 1000ની નોટની સામે 1 રૂપિયાને તમે નેગ્લિજિબલ કરી શકો કે નહીં? તો કરી શકાય ઓબ્વિયસલી. એટલા માટે અહીંયા ગુરુત્વ પ્રવેગને અવગણ્યો છે અને વિદ્યુતીય જે પ્રવેગ હતો એને આવકારેલો છે. એટલે ગણતરીમાં ગુરુત્વ પ્રવેગને આપણે અવગણી કરીને ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ માટેની ગણતરી કરેલી હતી. સેમ આવી રીતે હવે પ્રોટોન માટે પણ એક વખત જોઈ લઈએ. માટે પ્રોટોનનો પ્રવેગ, પ્રોટોન માટે AP is equal to EQ upon MP. માટે AP is equal to E 2 ગુણ્યા 10 ની 4 ઘાત 2 ગુણ્યા 10 ની 4 ઘાત ગુણ્યા Q 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત અને એના છેદમાં પ્રોટોનનો દર 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત. આની ગણતરી કરીને ફાઇનલ આન્સર લાવીએ. પ્રોટોનનો પ્રવેગ તો કે 2 ગુણ્યા 1.6 ભાગ્યા 1.67 1.91 ગુણ્યા 10 ની પાવર 4 ઓછા 19 પ્લસ 27 10 ની 12 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ. તો અને પ્રોટોન માટે પણ વિદ્યુતીય પ્રવેગનું મૂલ્ય વધારે આવે છે એટલે કે એની સરખામણીમાં
ગુરુત્વ પ્રવેગ જેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એને આપણે અવગણી શકીએ છીએ. તો આ જે બંને વચ્ચેનો તફાવત છે ઘણો મોટો છે, જેને આપણે અહીંયા દર્શાવી દીધેલો છે. છેલ્લી લીટીમાં આન્સરમાં એવું લખવાનું કે આ બંને પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતાં ઘણા વધારે મૂલ્યના હોવાથી અહીં ગુરુત્વ પ્રવેગને અવગણી શકાય. તો આ જે મોસ્ટ આઈએમપી દાખલો હતો કે જે 11મો અને 12મો બંનેનું કોમ્બિનેશન કરીને હતો, એ અહીંયા ગણતરી સાથે આન્સર સાથે કમ્પ્લીટ પૂરો થાય છે. એક વખત ફરી એની પર નજર કરી લઈએ તો કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં E 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. D 1.5 સેન્ટીમીટર, સેન્ટીમીટરને મીટરમાં ફેરવા 1.5 × 10⁻² મીટર. હવે ક્ષેત્રનું માન અચળ રાખી એટલે કે E સેમ, તેની દિશા ઉલટાવવામાં આવે છે. આગળ જે આકૃતિ હતી એમાં આપણે જોયું હતું કે એની દિશા ઉલટાવી હતી અને એમાં એક પ્રોટોનને તેટલા જ અંતરનું પતન પામે છે. એટલે કે પ્રોટોન માટે ડિસ્ટન્સ પણ સેમ. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો, એટલે કે ઇલેક્ટ્રોન માટે લાગતો સમય અને પ્રોટોન માટે લાગતો સમય બંનેની ગણતરી કરો. હવે આપણે કયું સૂત્ર વાપરું એના માટે? D = V0 + ½ AT². આપણી પાસે મુક્ત પતન માટેના 3 સૂત્રો હતા. એક V0 = AT, બીજું D = V0t + ½ AT² અને ત્રીજું V² - V02 = 2AT. આ 3 સૂત્રમાંથી આપણે કોઈ એક સૂત્રને નક્કી કરવાનું હતું, એક સૂત્રની ચોઈસ કરવાની હતી. એમાંથી આ સૂત્ર શા માટે ચોઈસ કર્યું? કારણ કે આપણી પાસે D અને T બે છે. તો આ ત્રણેમાંથી એવું સૂત્ર શોધવાનું હતું કે જેમાં D પણ હોય અને T પણ હોય. તો પહેલું સૂત્ર V = V0 + AT, એમાં T સમય તો છે પણ D અંતર નથી એટલે એક સૂત્ર કેન્સલ. બીજું સૂત્ર D = V0t + ½ AT², એમાં D પણ છે અને T પણ છે, કહેતા કે સમય પણ છે અને અંતર પણ છે એટલે એ સૂત્ર ગણતરીમાં લઈ શકાય એવું છે એટલે એ સૂત્રને ગણતરીમાં લીધું. અને છેલ્લું એવું સૂત્ર V² - V02 = 2AD, એમાં D અંતર છે પણ T સમય નહોતો, જે આપણે શોધવાનું હતું એ જ નહોતું એટલે ત્રીજું સૂત્ર પણ એપ્લાય ના કરી શકાય. આપણે બીજું સૂત્ર એપ્લાય કર્યું જે D = V0t + ½ AT² છે. એમાં મુક્ત પતન છે, મુક્ત પતન માટે પ્રારંભિક વેગ 0 એટલે V0 0, એની સાથે T ને ગુણતા એ પણ 0 થઈ જશે તો બાકીની વેલ્યુ બેઠી. સો D = ½ AT² થશે. એમાં A ની વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરી. પહેલા તો એક F = ma એ આપણું સૂત્ર છે. F = EQ જે 12 સાયન્સનું આપણું સૂત્ર છે. ma અને EQ બંનેને સરખાવી દીધા. એમાં A ને સૂત્ર કરતા કર્યું તો A = EQ/m. અહીંયા આ સૂત્રમાં A ની વેલ્યુ મૂકી EQ/m. હવે આપણે શોધવાનો હતો સમય તો t² ને સૂત્ર કરતા 2dm EQ છેદમાં તો t² = 2md/EQ. હવે ઇલેક્ટ્રોન માટે તો કે ઇલેક્ટ્રોન માટે E વડે દર્શાવેલું છે. m e d અને EQ તો બધા માટે સેમ છે, બધી વેલ્યુ મૂકી એનો ગણતરી કરી અને ફાઇનલ આન્સર ઇલેક્ટ્રોન માટેનો સમય આવી ગયો. સેમ આ જ વસ્તુ પ્રોટોન માટેની ગણતરી કરી અને પ્રોટોનનો આન્સર પણ આવી ગયો. હવે લાસ્ટ લાઈન જે સમજવી ઘણી મુશ્કેલ છે કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. એક જ લીટીમાં શોર્ટમાં કહી દઉં કે એમાં શોધવાનું શું છે. પહેલા પ્રવેગ શોધો ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો, જે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે તેનો પ્રવેગ મળશે. એની કમ્પેરિઝન ગુરુત્વ પ્રવેગ સાથે કરો એટલે કે ગુરુત્વ પ્રવેગ અને વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો બંને વચ્ચેનો તફાવત આપણે જણાવી દીધો. એટલે આપણું છેલ્લું સેન્ટેન્સ પર પૂરું થયું.
અને લાસ્ટમાં આન્સર લખતા કે અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેગના મૂલ્ય ઘણા મોટા છે, આથી એની સરખામણીમાં ગુરુત્વ પ્રવેગનું અવગણી શકાય છે. જોઈ શકાય છે આ 9.8 છે અને આ 1016 ઘાત છે, આ 1012 ઘાત છે. ઘણું મોટું છે એટલે આને નેગ્લિજેબલ કરી શકાય. તો આખો જે દાખલો છે છેક સુધી પૂછાય તો 4 માર્કમાં પૂછાય. 1 માર્ક ઇલેક્ટ્રોનના સમય, બીજો માર્ક પ્રોટોનનો સમય, પછી ત્રીજો માર્ક બંનેના પ્રવેગ શોધવા માટે, અને ચોથો જે આપણે ફાઇનલ આન્સર છેલ્લી લીટીમાં લખીએ એમ 4 માર્ક આવી રીતે એના આખા દાખલાના ડિવાઈડ થયેલા હોય છે. તો આ ઉદાહરણ 1.7 જે ખૂબ IMP 11 અને 12 ધોરણ બંનેનું કોમ્બિનેશન એ અહીંયા પૂર્ણ થાય